બહુરી સોચી બસ બેસી રમન શ્રી રામ જય રામ જય જય રામ તારન કવન બરતે બાઉરી સોચે બસ દેશી રમનું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી एक से कगा बहुनी श्री राम जय राम जय जय राम संगे चतुरंग थोली सेन संग चतुरंग थोली श्री राम जय राम जय पाद गोस्वामी तुलसीदास जी महाराज जय 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 सीताराम जय जय सीताराम जय राम कथा में श्रवण करता सौ श्रोता भाई बहनों ने व्यासपीठ थी आप सौ ने मारा प्रणाम, आप सौ ने मारा जय सिया राम। राम कथा में पर चरित्र में बाप कथाना विराम समये श्री भरतलाल जी चित्रकूट पहुंचवानी तैयारी है। भगवान राम नी आंख में प्रेमना आंसू आव्या छे कि मारो भाई आवे छे, भरत आवे छे।
એણે રામજીને બહુ આનંદિત કરી દીધા, પણ બીજી ક્ષણે રામજીને ચિંતા પણ થઈ છે કે ભરત શું કામ આવતો હશે, આવવાનું કારણ શું હશે. હજુ રામજી કઈ નિર્ણય કરે ત્યાં તો સમાચાર આવ્યા છે કે મહારાજ ભરતજી એકલા નથી, તો ચતુરંગી સેના લઈને આવે છે. આ શબ્દ સાંભળ્યા તો પ્રભુને વધારે સંકોચ થયો. ભગવાનને બહુ ચિંતા થઈ કે ચતુરંગી સેના લઈને શું કામ આવે છે. આનો અર્થ કોઈ એમ ન કરે કે રામજીને એમ લાગ્યું હશે કે ભરત મારી સાથે યુદ્ધ કરવા આવે છે. નહીં, એટલા માટે ચિંતા નથી થઈ. પણ રામજીને નક્કી થઈ ગયું કે લશ્કર લઈને આવે છે એટલે નક્કી કે મને ગાદી સોંપી દેશે, કારણ કે જેને ગાદી સોંપાય એને શરણે થાય છે લશ્કર. અને ભગવાનને એમ થયું કે આ ગાદી મને આપવા આવ્યો છે, હવે પિતાની આજ્ઞાનું પાલન કરવું કે સંત ભરતના પ્રેમનો સ્વીકાર કરવો. ભગવાનને આ ચિંતા થઈ જાય. અને તુલસી કહે ભગવાન થોડાક મુશ્કેલીમાં મુકાયા, આટલા માટે તુલસી કહે છે કે હવે શું કરવું. રામજી નિર્ણય કરે છે અને હજી પ્રભુ મનોમન વિચાર કરે અને રામજીના હૃદયને કંઈક દુઃખ થયું છે અને ભરતના આગમનના સમાચારથી પ્રભુને દુઃખ થયું છે. આ જાણી જતા સમયસર નીતિ વિચારની ઘોષણા કરવા માટે લક્ષ્મણજી ઉભા થયા. લક્ષ્મણજીનું શરીર લાલ થઈ ગયું, કાંપવા લાગ્યા છે. આજ બીજી વાર લક્ષ્મણજી, લખન બાપ ભાઈ શું છે? કહ્યું મોટા ભાઈ પૂછ્યા વગર બોલું છું અને ઊભો થયો છું, માફ કરજો. પણ આજ મારે આપને એટલું જ કહેવું જોઈએ પ્રભુ કે ભરત અને શત્રુઘ્ન વીર લોકોના કહેવા પ્રમાણે ચતુરંગીની સેના લઈને આવતો હોય તો એનો સ્પષ્ટ અર્થ કરી શકાય પ્રભુ કે ભરત યુદ્ધ કરવા આવે છે. અને ભરતને એમ છે કે આજ રામ એકલા વનમાં છે એટલે હું યુદ્ધ કરી અને મારા રાજ્યને નિષ્કંટક બનાવું, એટલા માટે ભરત આવે છે. પણ પ્રભુ ભરતને ખબર નથી કે સુમિત્રા નંદન ભેળો છે. મહારાજ મારે આપને એટલું જ કહેવું છે કે હે પ્રભુ અયોધ્યામાં તો આપણને સુખથી રહેવા ન દીધા. આજ આપણે વનમાં દર ભટકીએ છીએ અને છતાં વનમાં ક્યાંય સુખ અને શાંતિ નથી લેવા દેવી પ્રભુ. અને મહારાજ ભરતનો કોઈ દોષ નથી, કારણ કે કડવી વેલને તુમડા કડવા જ આવે, ગમે તેમ તો કૈકેયીનો દીકરો છે એટલે મહારાજ એટલે એને આવા જ વિચારો આવે. અને પ્રભુ સાંભળી લો, જ્યાં સુધી માણસને પ્રભુતાઈ નથી મળતી, જ્યાં સુધી માણસને મોટાઈ નથી મળતી, ત્યાં લગી માણસ બહુ સીધો અને સરળ લાગતો હોય જાય. પણ એકવાર પદ પૈસો અને પ્રતિષ્ઠા મળી જાય પછી ભલભલાને વિષય જીવને મહારાજ મોટાઈ મળી જાય એટલે એને મૂઢતા આવ્યા વગર રહે નહીં. જેટલાને જગતમાં મોટાઈ મળી છે ને પ્રભુ એ બધા નીતિ ચૂક્યા છે. મહારાજ ભારત ડાયો હતો, ભારત આપણો સમજદાર હતો, પણ ગાદી નહોતી મળી ત્યાં સુધી. એકવાર ગાદી મળી ગઈ અને મહારાજ હવે તો એને મૂઢતાનો પાર નથી રહ્યો. એને ખબર નથી કે હું રામની સાથે યુદ્ધ કરવા જાઉં છું, પણ મહારાજ સુમિત્રા નંદન ભેળો છે
અને આ ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી મહારાજ ભરતને અહીંથી જીવતો ન જવા દો. લક્ષ્મણજી બોલ્યા છે અને તુલસી કહે છે લક્ષ્મણ એટલે એના માટે વિચારવું પડે. આ કાંઈ સામાન્ય આદમી નથી. એકવાર બોલ્યો વાત પૂરી. લક્ષ્મણ ઉભા થયા છે અને કહે છે કે મહારાજ સાંભળી લો, રાજમદ થતા, રાજનો મદ આવતા, પદ આવતા માણસ નીતિ ચૂકે, ધર્મ ચૂકે અને કુળની પરંપરાને પણ માણસ ચૂકી જાય છે. એકવાર પદ આવી ગયા પછી પણ એને ખબર નથી કે ઝૂંપડામાં ધૂળ ઉપર સૂઈએ છીએ, ખાવા ફળ નથી મળતા અને આટલા બધા માણસોને આ વનમાં લાવવાની જરૂર શું હતી? બોલતા બોલતા તુલસીદાસજીને કહેવું પડ્યું બાપ કે લક્ષ્મણને ખ્યાલ ન રહ્યો અને લક્ષ્મણે કહ્યું કે જાણે સૂતેલો લક્ષ્મણનો વીર બેઠો થયો હોય એમ સૂતેલો વીર લક્ષ્મણનો બેઠો થયો. શરીર કાંપવા લાગ્યું અને તમને ખબર છે જેને અતિશય ક્રોધ આવે ને પછી કાંપવા લાગે. આમ એનું આપણે એમ થાય કે કંપવા થઈ ગયું શું થયું? પણ જો હકીકતમાં એવા સમયે એની નજીક કોઈ જાય તો પછી એને પાછો વાળવો કઠિન પડે અને પછી એને ભલે બધી જ રીતનો પસ્તાવો થાય પણ એકવાર આક્રોશના ક્રોધમાં આવેલો માણસ એને પાછો વાળવો કઠિન છે. માનસમાં લખ્યું છે એ બાપ ચંદનના લાકડાની ઘસા કરો ને તો અગ્નિ પ્રગટે. તમને સીધો સરળ સાદો ન બોલે એવો વ્યક્તિ હોય, તમે જેમ કરો એમ સહન કરે જતો હોય, પણ જેદી એ માણસ જેદી વિફરે તેદી પછી કંઈક જુદું જ હોય. તેદી આપણે કેવું પડે મારો બાવો ઘા કરી ગયો, કરી જા સંભવ છે. કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે લક્ષ્મણજી બહુ સમજદાર છે, વિચાર્યા વિના કોઈ દિવસ બોલે નહીં અને કહ્યું છે મોટા ભાઈ મનો વીર રસોવત જાગા, મારો સૂતેલો વીર રસાદ જાગ્યો છે અને એ પ્રભુ મારા ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી જો ભરતને ચિત્રકૂટમાં આવવા ન દઉં. અરે અયોધ્યાની ગમે એટલી સેનાને લઈને આવ્યો, આજ રામ સેવક જસ લઈ હોઉં. મહારાજ આજ રામની સેવાનો જસ લેવાનો મને અવસર મળ્યો. લક્ષ્મણજીને તમે જુઓ, બોલતા બોલતા લક્ષ્મણ એટલું બોલ્યા ભરત સમર શિખામણ દઉં. કહ્યું પ્રભુ ભરતને આ સમરાગઢમાં મારે એવી શીખ મારી નાખવાની વાત ન કરી. ભરતને મારી નાખીશ એમ ન કહ્યું. ગમે તેમ તો મારો ભાઈ છે, આ લોહીના આનુવાસિક ગુણ છે એમ કહ્યું કે પ્રભુ આ ભરતને રણાંગણમાં હું એને ભરતની સમર શિખામણ દઉં, સમરાગઢમાં એને એવી શિખામણ આપું કે ભરત કોઈ દિવસ 14 વર્ષ સુધી આપણું સામું જોવા ન આવે એવી એને શિખામણ આપી દઉં. અને લક્ષ્મણની શિખામણ કાપી. હા, લક્ષ્મણજી એકવાર રણ મેદાનમાં આવ્યા વાત કરી. એ તો પ્રભુની માની કૃપા હતી, નહીં તો લવકુશની સામે લડવા ગયા તે લવકુશ પણ કાપી ગયા હતા. એને પણ એમ થયું હતું શું થશે, પણ કહ્યું તું ને વાલ્મીકજી બેટા ધીરજ રાખજે જાનકી, એક વખત તને તારો દિયર લખન મળશે. એટલે લક્ષ્મણજીને શંકા પડી હતી કદાચ, કારણ કે આટલા બધા અમે ખેંચાય છે કે અમારા તરફ ગમે તેમ તો અમારું લોહી હોય એવું લાગે છે. માટે તુલસીદાસજી લખે છે અને જ્યાં બોલતા બોલતા માણસમાં તો લખ્યું જેમ નાના તેતર પંખીને બાજ પંખી ચૂથી નાખે એમ જો આખી સેનાને ચૂથી ન નાખું તો હું લક્ષ્મણ નહીં. અને જે હાથીના મસ્તકને સિંહ ચીરી નાખે એમ એ મહારાજ આ ધરતીના મેદાનમાં સુવડાવી દો એક વખત. આ સૈન્યમાં કોઈને જાગવા ન દો પ્રભુ.
મહારાજ મને બીજું દુઃખ નથી થતું. અને અતિ ક્રોધમાં આવે ને માણસ ત્યારે ક્રોધ તો હોય પણ પછી સામે પોતાનું જ હોય ને એટલે આંખમાં આંસુ પણ હોય. રડતો જાય, ક્રોધ થઈ જાય. તું મારો ભાઈ છો, માનો જેણો છો, તું મારો પોતાનો છો. બધું અમારું બધા ભાઈનું એકલો તું ખાઈ ગયો છો. હવે તને શું કહું? પણ હવે એક માનો છે એટલે બીજું તને શું કહું? ક્રોધ તો આવે જ છે પણ પાછા આંસુ પડતા જતા હોય. ઘરના યુદ્ધમાં આવું જ થાય. ઘરમાં જ્યારે પારિવારિક કુટુંબનું યુદ્ધ થાય ને ત્યારે આવું જ થાય. તો શું કરું? આજ લક્ષ્મણ કહે છે પ્રભુ આજે હું નિરાશ લેવા નહીં દઉં. મહારાજ મને દુઃખ એ વાતનું છે કે આપણે વનમાં રહી છીએ. ક્યારેક ક્યારેક ફળ મળે છે, ક્યારેક નથી મળતા. ક્યારેક હે પ્રભુ કેવળ કંદમૂળ ખાઈ દિવસો વિતાવી જી અને ક્યારેક કંદમૂળ ફળ ખાઈને દિવસ વિતાવી જી અને ક્યારેક કંઈ પણ મળતું નથી. હે મહારાજ એટલા માટે હે પ્રભુ આપ ક્યારેક પ્રભુ મંદાકિનીનું પાણી પીને દિવસો વિતાવીએ છીએ અને અયોધ્યામાં આપણા ઉપર હજી ઓછું નથી થયું પ્રભુ. અને હજી અહીંયા નિરાશ નથી લેવા દેવી. અકળાઈ ગયા છે લક્ષ્મણજી. અને તુલસીદાસજી કહે આમ બહુ જ ઉગ્ર થઈને જ્યારે બોલતા હતા ત્યારે જગત આખું મગ્ન બની ગયું હતું. કારણ કે ધરતીનો અવતાર શેષનો અવતાર છે. દેવતાઓ ધ્રુજવા લાગ્યા, આકાશમાં કડાકાઓ થવા લાગ્યા. આકાશમાંથી દેવવાણી થઈ અને દેવવાણીને ભગવાન તો કંઈ નથી બોલ્યા પણ આકાશમાં દેવવાણી થઈ અને દેવતાઓએ કહ્યું કે લખનજી ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. તમારા બાહુબળને, તમારી વીરતાને કોણ વર્ણવી શકે? પણ હે લક્ષ્મણજી ઉતાવળી પગલું નહીં ભરશો. ભરતજી રામને શરણે આવે છે. લડાઈ કરવા નથી આવતા પ્રભુ, રામને શરણે આવે છે. દેવવાણીએ લક્ષ્મણજીને શાંત કર્યા અને આદેશમાં આવી ગયેલા અને તુલસી કહી ગયા દેવવાણીએ કહ્યું શરણાગતિ સ્વીકારવા આવે છે એટલે લક્ષ્મણજી એકદમ ચૂપ થઈ ગયા. હવે જુઓ સંતો એમ કહે છે કે મહાત્માઓને કે રામજીના પગમાં લક્ષ્મણજી પડી ગયા અને જેમ નાનું બાળક રડે ને એમ પ્રભુની ગોદમાં રડી પડ્યા. શું કામ? લક્ષ્મણને એમ થયું કે પ્રભુ હું ભારત માટે કેટલું બોલી. હે પ્રભુ હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. એટલા માટે એનું રડવું નહોતું આવ્યું. એનું રડવું કારણ કે એને વિચારીને ક્રોધ કર્યો હતો કે મારા સમય પ્રમાણે હું બરાબર છું. પણ લક્ષ્મણજીને રડવું એટલા માટે આવ્યું કે દેવતાઓએ એને ઠપકો આપ્યો અને બધાની વચ્ચે અને લક્ષ્મણજીને સંકોચ થયો. એટલા માટે રડવું નહોતું આવ્યું કે દેવતાઓ તો સ્વાર્થી છે બોલે. પણ મહાત્માઓનો મત છે કે દેવવાણી સાંભળ્યા પછી લક્ષ્મણને રડવા આવ્યું. એના બે કારણ હતા. એક કારણ તો એ હતું કે ઉતાવળમાં આટલું બધું બોલી ગયો એ મારા રામને ગમ્યું નહીં, એની પીડા મારા પ્રભુને ગમ્યું નહીં. અને બીજું પ્રભુને નહીં ગમ્યું હોય તો રામ મને છપ્પો નહીં દે અને મનમાં રાખશે. અને મેં આજ મારા ઈશ્વરનું દિલ તો નથી દુભાવ્યું ને, એક આ દુઃખ થયું. અને બીજું દુઃખ આજ એને સુમિત્રા યાદ આવ્યા. કારણ કે લખન અંદરથી આંસુ આવ્યો. હે લખન શું છે બાપ, શું થયું તને? ત્યારે લખન એમ બોલી ગયા કે હે પ્રભુ આજ મને મારી માં યાદ આવી. લખન હા ભગવાન આજ સુમિત્રાનું સ્મરણ થયું. કેમ પ્રભુ? સુમિત્રાએ મને જ્યારે વિદાય આપી ત્યારે સેવામાં ત્યારે એમ કહ્યું હતું, ત્યારે મને એમ કહ્યું હતું કે રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ સ્વપ્નમાં લાલિશમાં રાગ, ઈર્ષા, મદ, મોહ, ક્રોધ
આ 5 વસ્તુને સપનામાં લાવીશ માં, અને હે પ્રભુ મને ક્રોધ કેમ આવ્યો? પછી લક્ષ્મણના મનનું સમાધાન એના મનમાં થયું. પ્રભુ સાચી વાત છે. ને મારી માએ મને કહ્યું તું બેટા, સાચા તારા માતા પિતા તો સીતારામ છે. આજ મારી માં અને મારો બાપ રામ આના ઉપર આફત આવી એટલે મારી માં સુમિત્રા ભૂલાઈ ગઈ, એના કહેલા વચન ભૂલાઈ ગયા, અને મારા સીતારામ રૂપી મા બાપ માટે હું બોલી ગયો છું. કારણ કે મારી માએ છેલ્લે મને એ પણ કહ્યું હતું કે બેટા, સાચા સીતારામ તારા મા બાપ છે. મેં તો 9 મહિના કુખમાં રાખીને તને જન્મ આપ્યો, બાકી તારા માતા પિતા બંધુ સખા જે કહે તે સીતારામ છે. પછી તુલસી કહે છે કે બાપ, રામજીને ધર્મ સંકટ થયું. કારણ કે એક બાજુ લક્ષ્મણ કહે કે હું આમ કરી નાખું, અને ભરતને મારવાની વાત કરી એ રામજીથી સહન ન થઈ. અને હવે બોલ્યો લક્ષ્મણ એટલે ઠપકો આવતા જીવ ચાલતો નથી, પણ શું કરું? પછી રામજી જે ઠપકો આપ્યો છે લક્ષ્મણજીને કે હે બાપ, કદાચ આપણા પારિવારિક કુટુંબમાં કોઈની ભૂલ થઈ જાય તો તુલસી કહે જીવનમાં ઠપકા કેમ અપાય? માણસ નથી ઘરમાં ન બોલવાનું, બોલવા માટે નહીં. બાપ ધીરે કેવી રીતે ઠપકો? તમે વાણીથી ઠપકો આપી શકો. કોઈની સામે તમે તમારા ક્રોધના વિવેકમાં પણ બોલી શકો છો. ઘણા લોકો એમ કહે ને કે આવેશમાં ક્રોધમાં નહીં, ક્રોધમાં વિવેક છે. લક્ષ્મણજીમાં ક્રોધ જ હતો પરશુરામ આવ્યા ત્યારે, પણ લક્ષ્મણજી એ ક્રોધમાં વિવેક નથી. પરશુરામજીની સામે પરશુરામ ચૂકી ગયા ક્રોધમાં. ગયે નૃપબાલક, એ છોકરા કોણ છો તું? પરશુરામ બોલી ગયા, પણ લક્ષ્મણજી નહીં, ક્રોધ આવેશમાં પણ લક્ષ્મણ વિવેક નથી. આનું નામ છે બાપ કુળની પરંપરાનો પ્રમાણ. વિવેક નથી. લક્ષ્મણે કહ્યું તો લખન હવે જોવો તો રામજી લક્ષ્મણને મીઠો ઠપકો આપે. જે એને કહેવું છે એ કહી દેવું છે, અને લક્ષ્મણને ખોટું ન લાગવું. અને જો મારા ચરણ જેવા મારા પગલે પગલે ચાલવાના જાનકી ને લક્ષ્મણને મારા માટે એને મા બાપ છોડ્યા છે. બાપ 14 વર્ષ આ દુનિયામાં કયો એવો ભાઈ હોય કે 14 વર્ષ નારી અને નિંદ્રા છોડી અને 2 જણા કુટિયામાં સૂઈ જાય છે? મારો લખન આખી રાત્રિ જાગે છે, અને એક નહીં 14 વર્ષ સુધી આંખનું મટકું ન માર્યું. બાપ 24 કલાક રામે મંદિરમાં અમસ્તા નથી રાખ્યા. ભાઈ ભરત પણ હતા, દિવસ રાત એની માળા કરી છે રામે. અને શત્રુઘ્નને તો સદાય હૃદયમાં રાખ્યો છે. બધાથી નાનો છે ને બાપ, બધાથી નાના છે શત્રુઘ્નને તો જેમ બાપ પાળે એમ પાળ્યા છે રામે. તારો ભાઈ નાનો છે તાર ભાઈઓમાં, અને એની પીડા માટે વળી કેવું પાત્ર મોત. અયોધ્યામાં આપ ફાટી ગયા પણ શત્રુઘ્ન બોલ્યા નહીં. બસ જ્યારે જ્યારે કંઈક આફત આવી ત્યારે ટગર જોયા જ. એક વખત તુલસીદાસજી બોલાવ્યા હતા સંતોના મુખે. બાપ કહે છે કે જ્યારે રામ વનમાં ગયા, પિતાનું મૃત્યુ થયું, અને સુમિત્રા માં કૌશલ્યા માની સામે આવ્યા ત્યારે એટલું બોલ્યા હતા કે હે માં, કારણ કે ભરત પણ નંદીગ્રામમાં હતા, એવા સમયે કહ્યું તો માં મારા પિતાજી સ્વર્ગમાં છે. મોટા ભાઈ લક્ષ્મણ ભૈયા માં જાનકી ત્રણે વનમાં છે. મારા પિતા સ્વર્ગમાં, ત્રણેય વનમાં, અને ભરત નંદીગ્રામમાં ધરતી ઉપર ખાડો ગાળી અને ભરત રહે છે. હે મા કૌશલ્યા,
બતાવ ને હવે હું ક્યાં જાઉં? કૌશલ્ય ઉત્તર નહોતા આપી શક્યા. એટલું જ કહ્યું તું, બેટા આપણે સૂરજના સંતાન છીએ ને બેટા. ત્યાં તો સૂરજને તો તપવાનું જોયું બેટા. સહન કરી લો બાપ, સહન કરી લો. આજ રામ ઠપકો આપે છે. અને પછી કહ્યું, લક્ષ્મણ એ બાપ તું જે બોલ્યો ને બહુ સરસ બોલ્યો બેટા. લક્ષ્મણ તું જે બોલ્યો એ બહુ સુંદર બોલ્યો, એમાં મારી સહમતિ છે. આમ કહી અને લક્ષ્મણનો માથાનો ભાર હળવો કરી દીધો. તારી વાત સાચી બાપ, તારી વાતમાં હું સહમત છું. લક્ષ્મણ જોઈ રહ્યા, પ્રભુ કહે આ બાપ બહુ સરસ છે. કહ્યું ને કે વિષય જીવને પ્રભુતા મળે એટલે અહંકાર આવે. સંસારના વિષય જીવને મોટાઈ મળે, પ્રભુતા મળે એટલે અહંકાર આવે. પણ એ બાપ ધરત લખન તારી વાત સાચી છે કે પ્રભુતા મળે એટલે અહંકાર આવે. પણ એ લખન કોને આવે તને ખબર છે? સપને હું સંત સભા નહીં દેખી. જેને સપનમાં સાધુની સભા, સંતોની સભા અને સત્સંગમાં જે કોઈ દિવસ નથી ગયો ને એને જો મોટાઈ મળી જાય તો એને અભિમાન આવે. બાકી એકવાર સાધુના સંગમાં ગયો અને એકવાર સત્સંગમાં સાચા ભાવથી ગયો એને કદાચ એ બાપ સોનાની ખાણ બળી જાય તો એ લખાણ એને કોઈ દિવસ અહંકાર નથી. એ તો તુરંત કહેશે મારા પ્રભુની કૃપા ઉતરી. હે હરી તારી આપેલી સમૃદ્ધિની સાથે મને એટલો જ વિવેક આપજે કે જેથી તારી આપેલી સંપત્તિને હું વિવેકથી વાપરી શકું, સાચવી શકું. કારણ કે અમે તો આ જીવડા છીએ, વાપરવા આવ્યા છીએ, વાવરવા નથી આવ્યા. એ તો તારી કૃપા હોય તો વાવરી શકાય, નહીં તો લોકો વાપરે. અને સંપત્તિના અતિ સંપત્તિ જ્યાં મળી છે ને, સંપત્તિ બે જ રીતે, 2 થી 3 રીતે સંપત્તિ જાય. કાં તો સંપત્તિ તમારી વિષયમાં વપરાય છે, કાં તો સંપત્તિ તમારી ભોગમાં જાય, કાં તો અતિ સંપત્તિ તમારી રોગમાં જાય, અને કાં તો સંપત્તિ તમારી અતિ વિપરીત દશામાં જાય. આ સિવાય નથી. ભગવાને કહ્યું કે લખન ભરત સપને હું સંત સભા નહીં દેખી. જેને સપનમાં સંતનો સંગ ન કર્યો હોય એને અહંકાર આવે. ત્યારે એ ભાઈઓ આપણો ભરત તો પોતે સંત છે એટલે તું બોલ્યો ને એ બીજાને લાગુ પડે. પણ એ લખાણ તારી વાત સાચી, પણ ભરતને લાગુ નથી પડતું. ભરતનો હોય રાજ મગ બીજે હરિહર પદ પાઈ. લખાણ એક અયોધ્યા નહીં ભાઈ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની પદવી કદાચ કોઈ ભરતને આપે તો હું તને અહીંયા બેઠા ખાતરી આપીને કહું છું લખાણ, કોઈ બી આપણા ભરતને અહંકાર ન આવે. દિવસ ને રાત પલટાવી શકાય. અંજલિમાં સાગર પીનારા અગસ્ત્યજી મહારાજ ગાયના પગના ખાડામાં જેટલું પાણી સમાય એમાં કોઈ દી ડૂબે નહીં. પણ અગસ્ત્ય કદાચ ગાયની ખરીના ખાડાના પાણીમાં ડૂબી જાય, ધરતી ધીરજની મૂર્તિ છૂટે નહીં. અને કદાચ ધીરજ ગુમાવી દે, બનવાનું જગતમાં ન બનવાનું બની જાય. એ લખાણ મચ્છર ફૂંક મારે અને મેરું ઉડે નહીં, પણ કદાચ મેરું ઉડી પણ જાય. ખાતરી આપું છું લખાણ કે ભરતને રાજમદ ન આવે. અને જેના માટે રામ ખાતરી આપે એના માટે શું કહેવું? મારા રામે ભરતને પ્રમાણપત્ર આપી દીધું. અને બાપ પહેલી વાર રામ બોલ્યા ત્યારે રામની આંખમાંથી આંસુ હતા. જાનકીજી તો
તુલસીનું સાહિત્ય એમ કહે છે કે રામજી એકદમ ઠપકો દેવા માંડ્યા છે. મહારાજ અને જ્યાં જાનકી આવ્યા છે, જાનકી કહ્યું પ્રભુ મહારાજ આવું નહીં બોલવું જોઈએ, કારણ કે રામજી બહુ દુઃખ સાથે બોલી ગયા કે ભાઈ હું ક્યારે આવું નથી બોલ્યો, આજ બોલું છું, સભા મને ક્ષમા કરજે, પણ હે બાપ આજ બોલ્યા વગર છૂટકો તે લખન તુમાર શપથ પીતવા. હે લક્ષ્મણ મને તારા સોગંદ છે, હવે આપણા પિતાજીના મને આણ છે, તારા સોગંદ ખાઈને કહું છું કે લક્ષ્મણ કોઈ દી આપણા ભરતને આટલું જ્યાં બોલ્યા ત્યાં જાનકી દોડ્યા અને રામના મુખ ઉપર હાથ મૂક્યો અને સ્પષ્ટ કહ્યું છે, હે પ્રભુ આપે સોગંદ જ લેવા હોય તો લખનના, તમારે સોગંદ બોલવા હોય તો બોલો પ્રભુ, પણ લખનના સોગંદ નહીં બોલશો તો કે સોગંદ બોલો તો હે પ્રભુ મારા બોલજો, બાકી સોગંદ નહીં બોલશો પ્રભુ, લખનના સોગંદ નહીં બોલશો. રામના મુખ ઉપર હાથ દઈ અને તુલસીદાસજી લખે છે કે રામજીને રોક્યા છે, લક્ષ્મણ તારા સોગંદ, પિતાજીના સોગંદ, વિશ્વ ધર્મમાં ભરત જેવો ભાઈ છે નહીં, થયો નથી અને થશે નહીં. એક વાત કરું ભરત, લખન શું કે વિશ્વમાં ગુણ રૂપી દૂધ, અવગુણ રૂપી પાણીને વિધાતાએ રઘુવંશના તળાવમાં ભેગા કર્યા છે, પણ મારે એટલું જ કહેવું છે કે ભરત આપણા કુળનો હંસ છે. ભાઈ તારી વાત સાચી, પણ ભરતને લાગુ નથી પડતું, કારણ કે દૂધમાં ગમે એટલું પાણી નાખીને તમે હંસને મૂકો ને તો હંસનો સ્વભાવ છે કે એમાંથી દૂધ પી જાય, પાણી પડ્યું. દૂધ અને પાણી જુદું કરવાની તાકાત આ દુનિયામાં હંસ જેવી કોઈની નથી, અને આપણો ભરત આપણા કુળનો હંસ છે. તું એને ગમે એટલો ઠપકો આપીશ બાપ, એમાંથી પાણી પડ્યું રહેશે, સાચું જ લઈ લે. અને જો ભરત બોલ્યા, ભરત આવ્યા ને ત્યારે સીધું જ કહ્યું, લખન ભૈયા તમે મારા માટે જેટલું બોલ્યા ને એ બરાબર જ હશે, અને જે બોલ્યા એને લાયક જ હું છું. તુરંત લક્ષ્મણજીનો મારણો કરી નાખ્યો. આનું નામ છે ભરત હંસ રવિવંશ તળાગા, જન્મે કેને ગુણ દોષ વિભાગા. ગુણ અને દોષનો વિભાગ કરવાની જેની તાકાત છે એવા ભરતજીનું વર્ણન તુલસીદાસજી લખે. આવો ચિત્રકૂટનું વાતાવરણ છે, અને ચિત્રકૂટનું વાતાવરણ શાંત થયું. બસ આટલી ઘટના બતાવી અને ફરી પાછા બાબાજી મને અને તમને ભરત પાસે લઈ જાય છે કે હવે ભરત ચિત્રકૂટ આવતા પહેલા કેવી કેવી ઘટના ઘટે છે. કારણ કે ભરતજી હવે જે રામને જુએ છે અને રામને કેવી દ્રષ્ટિથી ભરત જુએ છે તમે જુઓ. જે દુનિયામાં તુલસી કહે છે રામ સમાન કોણ હોય, અને એક ત્યાગી, એક વૈરાગી, એક સંન્યાસી જેવો ભરત. જ્યાં રામ, લક્ષ્મણ અને જાનકીને જોયા તો ત્રણે કેવા દેખાણા, જાણે કામદેવ અને રતિ બેઠા છે. ભરતને રામમાં કામ દેખાયો અને જાનકીજીમાં રતિ દેખાણા. જે શંકરે બાળી નાખ્યા છે કામદેવને, એ કામ રામમાં દેખાણા. અરે તુલસી તો લખે જહાં હોગા રામ તહાં નહીં હોગા કામ. જ્યાં રામ હોય ત્યાં કામ જ ન હોય, અને ભરતને રામમાં કામ દેખાય. શું કામ? આ રામની કૃપાનો પ્રતાપ હતો. તુલસી કહે હે બાપ, જો તમારે કામ જુઓ હોય તો મારા રામમાં જુઓ. રામમાં કયો કામ દેખાણો કે રામ પરણતી વખતે કામનો અશ્વની લગામ એના હાથમાં હતી, એ કામ દેખાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો
અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો રામને ખબર હતી કે અમે વનમાં છીએ, એટલા દુબળા પડી ગયા છે ને કે ભરત અમને જોશે તો ઢગલો થઈ જાય કે આહા, રામ મારા રામ. જાનકી આમ દુબળા. તુલસીદાસજીને કહેવું પડ્યું હતું, બાપ જ્યારે હનુમાનજી ગયા સુખ વાટિકામાં ત્યારે કહેવું પડ્યું હતું કે માથાના વાળની વેણીઓ વણાઈ ગઈ હતી. એવા જાનકીજી થઈ ગયા હતા, એવા રામ થઈ ગયા હતા. પણ લક્ષ્મણ ભગવાનને એમ થયું કે જો ભરત અમારી આવી દશા જોશે તો જીવી નહીં શકે. એટલે રામે જાણી જોઈને લીલા કરી અને જાણે રામ અને જાનકી રતિ કામદેવ હોય એવા સુંદર દેખાવ કર્યા રામે કે મારો ભરત મારા સુધી પહોંચી. નહીં તો નથી ઘણા આમ કોઈને ઘરમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને 15-20 દિવસથી આવ્યા ન હોય અને 20 દિવસ પછી એમ કે હવે બાપા મને કોક લઈ જાઓ, એકવાર મને દર્શન કરાવો, અને એને જુએ અને જોવે ત્યાં ને ઘણાનું હૈયું નબળું હોય તો એ જોવે ત્યાં ઢગલો થઈ જાય. આ મારા બાપુ, આ મારી પત્ની, આ મારો પતિ, આઘાત લાગી જાય. એમ ભરતને બાપ તેનું ન થાય. એટલા માટે રામજી હવે જે ભરતજીની સામે લીલા કરે છે એની થોડીક કથા આપણે આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન બોલીએ. હનુમાનજી મહારાજની. એ રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ